ધર્મલાલ, પ્રભુની વાણી એ ઔષધ છે, દવા છે આપણને સાજા કરવા. પણ સાજા તો થઈશું કે આપણને આપણા દર્દનો ખ્યાલ હશે. આપણી બીમારી કઈ છે એ જો આપણને સમજણ નહીં હોય તો પ્રભુની વાણી ઔષધનું કામ નહીં આપી શકે. જમાનો બદલાઈ ગયો છે અને જમાના પ્રમાણે પ્રભુની વાણી એને આપણે સમજવી પડશે, એનું અર્થઘટન કરવું પડશે. એક જમાનો હતો અમારા વડીલ ગુરુ ભગવંતોનો, જે જમાનામાં 3 જ શબ્દ વપરાતા હતા: જી, તહત્તી, ભલે. હાજી, તહત્તી, ભલે, આ 3 શબ્દોમાં બધું જ સમાઈ જતું. આજે જે જમાનો આવ્યો છે એમાં 3 જ શબ્દ વપરાય છે: કાંઈ પણ કહો, વાય, વાય નોટ, ફોર વોટ, કેમ, શેના માટે, કેમ નહીં. ફરક આટલો પડ્યો છે. ક્યારેક આદેશથી કામ ચાલતું હતું, આજે માહિતીની જરૂર છે. ક્યારેક કહેવામાં આવતું હતું કરી નાખો, ઓર્ડર પૂરતો હતો. આજે ઇન્ફોર્મેશન શેર કરવી પડે છે કે શેના માટે કરવાનું છે, કન્વિન્સ કરવા પડે છે. તો સ્વાભાવિક છે કે તમારો સંસાર બદલાયો છે તો અમારું વ્યાખ્યાન પણ બદલાશે. ક્યારેક અમારું વ્યાખ્યાન ઉપદેશનું હતું, અમે બોલતા હતા, તમે સાંભળી લેતા હતા, આગળ વધી જતો તો ધર્મ. આજે બદલાઈ ચૂક્યું છે. આજે ડાયલોગનો જમાનો છે, આજે ડિસ્કશનનો જમાનો છે, આજે ડિબેટનો જમાનો છે. અમારે ડાયલોગ કરવો પડશે તમારી સાથે અને તમારે અમારી સાથે. આપણે કોઈ ચર્ચા કરવી પડશે, કોઈ વિચારણા કરવી પડશે અને આ કરીને જ આપણે કંઈક સારા પરિણામ સુધી પહોંચી શકીશું. પીડાઓ, આફતો, વેદનાઓ આ બધું જ વધી રહ્યું છે. એક બાજુ સુખના સાધનો વધતા જ જાય છે અને બીજી બાજુ આ બધું જ એટલા જ પૂરપાટ વેગે દોડતું જાય છે. ખબર નહીં, દરેક મનુષ્ય એવો અનુભવ કરી રહ્યો છે કે અમારી જિંદગી અધૂરી છે. જિંદગીમાં ખરેખર મધુરકનો અનુભવ કરવાનો હોય એને બદલે દરેકને એમ લાગે છે કે હું અધૂરું છું, કોઈ સેટિસ્ફાઈડ નથી પોતાની લાઈફ. કેમ? એક કથા કહું મહર્ષિ નાગેન્દ્રની. આપણા જેવી જ એક વ્યક્તિ એમની પાસે પહોંચી અને જઈને કહ્યું કે ભગવાન, જીવનમાં મજા નથી. જે શાંતિ, જે સુખ એનો અનુભવ થવો જોઈએ નથી થતો. કંઈક કરો, કંઈક કહો મને. મહર્ષિએ પાસે એને કોઈ જાપ, કોઈ તંત્ર, કોઈ મંત્રની અપેક્ષા હતી. મહર્ષિએ કીધું કે આપણે એક કામ કર, તું ક્યાંકથી 2 ચમચી લીમડાનો રસ લઈ આવ. તો સાહેબ, લીમડાનો રસ, મારું દુઃખ, લીમડાનો રસ લાવ ને. પેલી વ્યક્તિ લીમડાનો રસ લઈ આવ્યો 2 ચમચી. મહર્ષિએ કહ્યું કે આ બાજુમાં પાણી રાખ્યું છે, ઉકાળેલું પાણી છે, અચિત્ત છે, એક વાટકી પાણી ભર, એમાં લીમડાનો રસ નાખી દો. એક વાટકી પાણી અંદર લીમડાનો રસ નાખી લીધો. મહર્ષિ કીધું કે હવે પી જા. પેલા પીવાનું શરૂ કર્યું, કેવું લાગે? કડવું, કડવું ઝેર લાગે. ઓલા થૂંકી નાખ્યું. વાંધો નહીં, એક કામ કર ને, આખું માટલું લઈ લે, આ માટલામાં વાટકી ખાલી કરી નાખ. આખું માટલું લે, વાટકી ખાલી કર. પેલા માટલું લીધું, અંદર વાટકી ખાલી કરી નાખી.
હવે પીતો કેવું લાગે છે? હવે કેવું લાગશે? ઘણી ઓછી, સહન થઈ શકે એવી, પાણી પી શકાય એવું. 2 ચમચી લીમડાનો રસ વાટકીમાં નાખો, ન પી શકો, પણ એ જ રસ જો માટલામાં નાખી દો, પી લેવાય. મહર્ષિએ કહ્યું કે કોઈ પણ મનુષ્યની પીડા 2 ચમચી લીમડાના રસ જેટલી હોય છે. 2 ચમચી લીમડાનો રસ દરેકે પીવાનો છે. સવાલ એટલો છે કે 2 ચમચી લીમડાનો રસ તમે વાટકીમાં નાખીને વાપરો છો કે માટલીમાં નાખીને વાપરો છો? તમારા મનની શાંતિ કેટલી છે? મનમાં શાંતિ વાટકી જેટલા પાણી જેટલી હશે તો જીવન એટલું જ કડવું લાગશે, અને મનમાં શાંતિ જો માટલી જેટલી ભરેલી હશે તો જીવન એટલું જ સહ્ય લાગશે, સહન થઈ શકે. પીડાઓ ઘટતી નથી, આપણી શાંતિ વધારી શકાય છે. પીડાઓ ઓછી નથી કરી શકાતી, હું મારા મનની સ્વસ્થતાને વધારી શકું છું. આ ચાતુર્માસ આપણે સ્વસ્થતા શોધવી છે. પીડાઓ ઘટાડવા માટે બહુ મહેનત કરી, નથી ઓછી થઈ. આપણે શાંતિ શોધી લેવી છે કે જે શાંતિની વચ્ચે બધી જ પીડાઓ એ આપણા માટે માઇલ્ડ બની જાય, સહ્ય બની જાય. ખામી તો કોના જીવનમાં નથી? કોના જીવનમાં? બધે જ. પણ મને યાદ આવે છે, હું મુમુક્ષુપણામાં હતો ગુરુ ભગવંતની સાથે, અને વડોદરા પાસે એક તીર્થ છે ઉમટા કરીને તીર્થ છે. જૂનું તીર્થ છે, બહુ લોકો જતા આવતા નથી, પણ સરસ છે, ક્યારેક યાત્રા કરવા જેવી છે. આ જે ઉમટા તીર્થ, ત્યાં વિહાર કરીને અમારે જવાનું થયું. હું દેરાસરમાં ગયો. દેરાસરમાં પૂજારી કાકા જે ડોલ ભરીને પાણી લાવતા હતા, દેરાસરમાં પ્રક્ષાલ કરવાનો, અંગલુષ્ણા ધોવાના, બધા માટે પાણી જોઈએ, અને દેરાસરમાં નળ નહીં હતો એ વખતે. તો પૂજારી કાકા જે પાણી ભરીને લાવે એ ડોલ કાણાવાળી ડોલ, દૂરથી પાણી ભરીને લાવવાનું, અને પૂજારી કાકા ભરીને લાવતા કેટલું પાણી ઓછું થઈ જાય. મેં કાકાને પૂછ્યું કે કાકા ટ્રસ્ટીઓને વાત તો કરો કે ડોલ બદલી આપે. હવે કાણાવાળી ડોલ શું કામ રાખી છે, બદલી આપે. મને કાકા કે નહીં, મારે તો 8 ડોલ વાપરવી છે. મેં તો કાકા તમારી મહેનત વધે, આટલી મહેનત શું કામ કરો? જેટલું પાણી લાવો 5 ડોલ તો ઢોળાઈ જાય છે આમાં કાણામાંથી ટપકીને. કાકા કે હું તો 8 ડોલ વાપરવાનું. મેં તો હું નવી લાવી દઉં. મને કે નહીં. બીજું કારણ શું? એ 70 વર્ષના કાકા અને હું 12 વર્ષનો, મારો હાથ પકડી અને મને બહાર લઈ ગયો, મને રસ્તામાં ઊભો રાખ્યો. મને કે જો તને કંઈ દેખાય છે બેટા, તને કંઈ દેખાય? મેં કીધું કાકા આમાં રસ્તો છે, આજુબાજુ ઝાડપાન છે, દેખવાનું શું છે? મને કીધું એક વસ્તુ વિચાર, આ રસ્તાની બંને બાજુ આટલા છોડ ઉગ્યા છે, આટલા ફૂલો ખીલ્યા છે, અને ભગવાનની પૂજા માટે આટલા ફૂલો મળે છે. આ છોડ નહીં હોય તો આપણને આ ફૂલ મળે ખરા? નહીં મળે. હવે આ છોડ ક્યાંથી ઉગ્યા? પાણી વગર એ છોડ ઉગવાના નથી. અને મને આ દેરાસરનું એટલું કામ રહે છે, અને કદાચ કામ ન હોય તો એ મારી આળસ છે કે આ છોડને પાણી પીવડાવવા જવાનું નથી. એટલે મેં આ એક ઉપાય શોધી કાઢ્યો છે. કાણી ડોલ ભરવાનું, ભરીને લાવવાની, એક વખત જમણા હાથમાં પકડવાની, એક વખત ડાબા હાથમાં પકડવાની, ડોલ લઈને ચાલતો રહું, પાણી ટીપું ટીપું નીચે પડતું રહે, છોડને પાણી મળતું રહે, ફૂલ ઉગતા રહે, પ્રભુની પૂજા થતી રહે. ભાગ્યશાળી. જીવનમાં આપણને બધાને ડોલ તો કાણી જ મળી છે. ગમે તેટલું ઈચ્છીએ, સુખ ક્યાં ટપકીને નીકળી જાય છે ને ખબર જ નથી પડતી. ટીપું 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 સુખનું ઓછું થયા જ કરે છે. જીવનની દરેક ક્ષણ, આ જિંદગીનો જે જામ છે ને, એમાંથી એક એક ટીપું નીચે ઢોળાતું જ જાય છે. સવાલ એ છે કે કાની ડોલ છે
એની મને ફરિયાદ કરવી છે કે કાની ડોલ છે એને લેખે લગાડવી છે, એનો કંઈક સારો ઉપયોગ કરી લેવો છે? પ્રશ્ન એ છે કે ડોલ બદલવાની મહેનત કરવી છે કે ડોલથી ફૂલો ઉગાડવાની મહેનત કરવી છે? પ્રશ્ન એ છે કે પાણી જે વહી રહ્યું છે ટીપે ટીપું એને બગડવા દેવું છે કે પછી એ જ પાણીનું ટીપું એને કામે લગાડી દેવું છે? પસંદગી આપણી છે, પસંદગી તમારી છે. પ્રભુ આજના દિવસે એટલું જ ફરમાવે છે. રાજગૃહમાં પ્રભુ ચાતુર્માસ પધાર્યા અને પહેલી દેશના પ્રભુએ દેશનાની શરૂઆત જે વાક્યથી કરી તે વાક્ય તમારી સામે રજૂ કરું. પ્રભુ એટલું જ કીધું હતું કે તમારી જિંદગી એ તમારી પસંદગી છે. તમે જે પસંદ કરો છો, તમારી જે ચોઈસ હોય છે એ પ્રમાણે તમારી લાઈફ બને છે. મારી પસંદગી જો દુઃખ મેળવવાની છે તો મને દુઃખ મળવાનું છે. તમે નક્કી કરો કે હું ઘરની બહાર નીકળું અને મારે ક્રોધ કરવો છે. આજે નક્કી કરો. તમે જ્યાં જશો ત્યાં તમને કંઈક અગવડ દેખાશે, ત્યાં કંઈક વાંધો પડશે, ત્યાં કંઈક તમને ક્રોધ કરવાનું નિમિત્ત મળી જશે. અને તમે નક્કી કરો કે આજે મારે એક સ્મિત આપવું છે, આજે મારે લોકોને પ્રેમ આપવો છે. તમે જ્યાં જશો ત્યાં તમને કંઈક ને કંઈક એવું મળી જશે કે તમે ખુશ થઈ શકો, બીજાને ખુશ કરી શકો. તમારી જિંદગી તમારી પસંદગી છે. આ ભૂલતા નથી. આ ચાતુર્માસ આપણે સાથે મળીને કશું શીખવું છે. હું તમને શીખવાડવા નથી આવ્યો, અમે કોઈ જ તમને શીખવાડવા નથી આવ્યા. અમારે તમારી સાથે બેસીને શીખવું છે. તમે આવશો, જેટલા પણ આવશો, સાથે મળીને પ્રયત્ન કરીશું. 3 વસ્તુ શીખવી છે. લર્નિંગ ટુ બી. આપણી અંદર જે સત છે, આપણું જે હોવું છે, એ હોવું એ કેમ વજૂદ વાળું બને, એ હોવું એનો જે અર્થ છે એ આપણે કેમ મેળવી શકીએ. મારે જિંદગીના છેડે જઈને અફસોસ નથી કરવો કે જિંદગી બહુ સારી રીતે વિતાવી શકતો હતો પણ ન વિતાવી. મેં મરણ પથારી પર માણસોને અફસોસ કરતા જોયા છે. પીડાના તરફડિયા તો જોયા જ છે. શરીરમાં પીડા થતી હોય એનાથી માણસ તરફડિયા મારે, પણ મનથી અફસોસ હોય, રિગ્રેટ, કે જિંદગી ઘણી સારી રીતે ગુજારી શકતો હતો પણ ન કર્યું. મારે અફસોસ નથી જોઈતો. તમારે જોઈએ છે? નહીં. જો અફસોસ ન જોઈતો હોય તો જિંદગીને મિનિંગફુલ કેમ બનાવવી એ આજથી શીખી જવું પડશે. આખી જિંદગી તૈયારી માટે મળે છે. પરીક્ષા છે છેલ્લે જઈને આપવાની હોય છે. હું આંખો મીચું ત્યારે મારે બોલીને નીકળવું છે કે જે થઈ શકતું હતું આ નાનકડી જિંદગીમાં એ મેં કરી લીધું છે. હું ખુશ છું કે એક સ્વસ્થ, એક મિનિંગફુલ, એક ખુશીથી ભરેલી જિંદગી હું વિતાવીને આવ્યો છું અને સામે એવી એક બીજી જિંદગી મારી રાહ જોઈ રહી છે. અહીં તો નીકળતા અફસોસ હોય છે કે જિંદગી સારી રીતે નથી વિતાવી. નીકળતા અફસોસ હોય છે કે જે જિંદગી વિતાવી છે આવતી જિંદગી 100% સારી નહીં હોય. બંને બાજુનો અફસોસ. વિતાવેલી જિંદગીનો પણ અફસોસ હશે. નવી જિંદગી કેવી હશે એનો ડર પણ હશે. જ્યારે મારે જોઈએ છે બંને બાજુની સલામતી, બંને બાજુની ખુશી. વિતાવેલી જિંદગી એ પણ અર્થસભર હતી, મિનિંગફુલ હતી, અને જે નવી આવી રહી છે જિંદગી એ પણ ખુશીથી છલકાતી હશે. મારે આવી લાઈફ જોઈએ છે, મારે આવું મૃત્યુ જોઈએ છે. અને એના માટે થઈ અને આપણે પ્રભુની વાણી સાંભળવી છે. તો લર્નિંગ ટુ બી, શેના માટે જીવવું, કેવી રીતે જીવવું એ શીખવું છે. લર્નિંગ ટુ નો, મારે એ પણ શીખવું છે કે શું જાણવું.
અત્યાર સુધી માણસ માત્ર ઇન્ફોર્મેશન ભેગી કરતો રહ્યો, માત્ર ઇન્ફોર્મેશન. સવાર પડે છે, ન્યૂઝ ચેનલ ચાલુ કરો છો, ન્યૂઝપેપર વાંચો છો, તમારો મોબાઈલ ચેક કરો છો, વગર લેવા દેવાના, વગર કામના ઢગલાબંધ મેસેજ અને ઢગલાબંધ ન્યૂઝ તમારા મોબાઈલમાં ઠલવાઈ જાય છે. પરિણામ એ આવે છે કે વગર કામની ચિંતાઓ વધી રહી છે, વગર કામના તણાવો વધી રહ્યા છે. અહીં બેઠેલા માણસને પોતાની પત્નીને શું જોઈએ છે ખબર નથી, પણ હવેની ચૂંટણીમાં જો બાઇડન ડેમોક્રેટિક પાર્ટી વતી ઊભા રહેશે કે નહીં હોય એની ચર્ચા ચોક્કસ કરવી છે. ખુદના ઘરની નથી પડી, અમેરિકાની ચૂંટણીની પડી છે. આપણા બાપ દાદા સુખી એટલે હતા કે વગર કામનું નહોતા જાણતા. જાણવું શું આ વાતની એમને બરાબર ખબર હતી. આપણે બધા એક જમાનામાં આવી ગયા છીએ જ્યાં ઇન્ફોર્મેશનનો બોમ્બ ફાટ્યો છે. એટમ બોમ્બ ફાટે ને એની પણ એક ત્રિજ્યા હોય છે કે જેમાં 2 કિલોમીટર 3 કિલોમીટરમાં જ નુકસાન કરે. પણ આ ઇન્ફોર્મેશનનો જે બોમ્બ ફાટ્યો છે, પરિણામ એ આવ્યું છે કે મનુષ્ય ડર, ચિંતા, સ્ટ્રેસ બધાથી ઉભરાઈ રહ્યો છે. એને સતત બીક લાગે છે. ઉત્તર પ્રદેશમાં એક નવો વાયરસ પેદા થાય, અહીંયા ફફડાટ ચાલુ થાય છે કે અહીંયા ગુજરાતમાં નહીં આવી જાય. માણસ ડરી રહ્યો છે. એને ખબર નથી લર્નિંગ ટુ નો, શું જાણવું. તો ચિત્ત આ સંસ્કૃતિ આપેલો શબ્દ છે. 3 શબ્દ આ સંસ્કૃતિ આપ્યા આપણા આદર્શ રૂપે: સત, ચિત્ત અને આનંદ, જેને આપણે સચ્ચિદાનંદ તરીકે ઓળખ્યા. સતનો અર્થ કશો જ અઘરો નથી. તારે શેના માટે જીવવાનું છે એ જાણી લો. ચિત્ત એટલું કે છે કે તારે શું જાણવાનું છે એ ખબર પાડી લે. અને ત્રીજો શબ્દ છે લર્નિંગ ટુ લીવ. જિંદગી કેવી રીતે વિતાવવી કે જેનાથી તારી દરેક ક્ષણ આનંદમય બને એ સમજી લે. આપણું હોવું એનો કોઈ અર્થ છે, આપણું જાણવું એનો કોઈ મતલબ છે, અને આપણી જિંદગી એની દરેક ક્ષણ આપણી પાસે એક તક લઈને આવે છે કે હવે પછી તારે શું કરવું છે એ નક્કી કરનાર તું જ છે. તકલીફ એ થઈ ગઈ છે ભાગ્યશાળી કે આપણી ધાર્મિકતા, આપણી જે ધર્મ ક્રિયાઓ છે એ બધી બિલકુલ ખોખલી બની ગઈ છે, વજૂદ વગરની, અંદરથી પોલી, ખોખલી, અંદરથી કશું જ નથી. આપણે આવીએ છીએ પ્રતિક્રમણ કરવા, આવીએ છીએ, કપડાં બદલીએ છીએ, સામાયિક લઈએ છીએ, 48 મિનિટની એક ક્રિયા કરીએ છીએ, 48 મિનિટ પૂરી થાય છે, સામાયિક પાડી લઈએ છીએ, કપડાં પાછા પહેરી લઈએ છીએ, ઘરે જઈએ છીએ. બદલાવ કશો નથી હોતો. આવ્યા, પ્રતિક્રમણ કર્યું, પાછા ગયા. શું પ્રતિક્રમણ, શું પૂજા, શું પૌષધ, શું પચખાણ. ક્રિયા રહી ગઈ છે. એ ક્રિયા અંદરથી જે ક્રાંતિ કરાવતી હતી એ ક્રાંતિ છૂટી ગઈ છે. અંદરથી કશું જ નથી બદલાતું. ન કોઈ ક્રાંતિ, ન કોઈ ઉત્ક્રાંતિ, રેવોલ્યુશન, કોઈ ડિફરન્સ આપણી અંદર, કોઈ બદલાવ, કશું જ નહીં. આને હું કહું છું ખોખલી ધાર્મિકતા. ક્રિયા બચે, ક્રિયાનું ફળ ન મળે, એ આપણી પાયમાલી છે. પરિણામ એ આવે છે કે નવી પેઢી, આપણે જે નેક્સ્ટ જનરેશન છે, એ ધર્મથી વધારે ને વધારે દૂર થતી જાય છે. કારણ કે એ જનરેશનને જોઈએ છે અનુભવ, એક્સપિરિયન્સ. હું માત્ર મોટી મોટી વાતો કરું કે આવતા ભવમાં દેવલોક મળશે, મોક્ષ મળશે. અહીં બેઠેલા દરેકને મારે પૂછવું છે, કોણે દેવલોક જોયો છે? ખાલી પૂછવું છે, દેવલોક કોણે જોયો તમારામાંથી? મેં તો નથી જોયો. તમે જોયો? મોક્ષ કોણે જોયો? તમે જોયો નહીં. જે મર્યા પછી મળવાનું છે એની વાતોથી તમે અહીંયા ધર્મ નહીં કરાવી શકો, કારણ કે અનુભવ નથી.
માણસને જોઈએ છે અનુભવ. હું દુકાનમાં સોની નોટ આપું અને મને સામે કશુંક મળે છે. માણસને રોકડીમાં રસ છે. કલ્ચર એ આવ્યું છે કે જે કલ્ચર બચતમાં પણ નથી માનતું, પૈસા બચાવીને રાખવા ભવિષ્ય માટે એ પણ નથી માનતું. એને તો આજે જે મળ્યું, આજે વાપર્યું, સૂઈ ગયા. આ કલ્ચર આવ્યું છે. આમાં ધર્મે એને આજ સુધારી આપવી પડશે. હું પરલોકની વાત કરું કે પરલોક આવો થશે તેવો થશે, એનાથી ધર્મ નહીં. ધર્મે આજ સુધારવી પડે. તમારા જીવનમાં એ શાંતિ હોવી જોઈએ કે તમને જોઈને લોકો ધર્મ કરવા પ્રેરિત. તમે આટલો ધર્મ કરો છો અને ખુદ અશાંત છો. તમે આટલો ધર્મ કરો છો અને તમારા જીવનમાં જ સ્વસ્થતા નથી. તમે આટલો ધર્મ કરો છો અને તમે અહીંથી નીચે ઉતરી અને બેઈમાની કરો છો, જૂઠ બોલો છો, પ્રપંચ કરો છો, દગા કરો છો, ઈર્ષ્યા કરો છો. આ સૃષ્ટિને સતત કનડે, સૃષ્ટિને નડે એવી બધી જ વાતો કરો છો. કોઈનું બુરું કરતા તમે અટકતા નથી. કોઈનું બુરું વિચારતા તમને પશ્ચાતાપ નથી થતો. અને પછી કહો છો કે 1 કલાક પ્રતિક્રમણ કરું, અડધો કલાક પૂજા કરું એટલે હું સુધરી ગયો, હું ધર્મી થઈ ગયો. નહીં ચાલે. આ ખોખલી ધાર્મિકતાએ આ ધર્મને બહુ નુકસાન પહોંચાડ્યું છે. 2 વર્ગે ધર્મને નુકસાન પહોંચાડ્યું. એક વર્ગ હતો જેને ક્યારે પ્રશ્ન નથી પૂછ્યા અને સમજ્યા વગર કર્યા જ કર્યું છે. આ વર્ગથી પણ ધર્મને નુકસાન છે. એ વર્ગે ક્યારે પ્રશ્ન નથી કર્યો ચાંદલો શેના માટે કરવાનો. એ વર્ગે પ્રશ્ન નથી કર્યો ચૈત્યદન કરતી વખતે ડાબો પગ કેમ ઊંચો કરવાનો. એ વર્ગે ક્યારે પ્રશ્ન નથી કર્યો કે પ્રભાવના અને બહુમાન વચ્ચે ફરક શું છે. વર્ગે ક્યારે પ્રશ્ન નથી કર્યો કે દેરાસરમાંથી નીકળતા વખતે ઘંટ કેમ વગાડવાનો. સાવ બેઝિક પ્રશ્નો એ પણ એને નથી પૂછ્યા. જીવનના ઊંડા મર્મોને સમજવાની તો તૈયારી ક્યાંથી આવવાની છે. એ વર્ગે ખાલી આટલું જ કર્યું છે, જે કહેવામાં આવ્યું એ કરી લીધું અને કરવામાં એને એમ સમજ્યા કે આ કર્યું એટલે શ્રદ્ધા કહેવાશે, આ કર્યું એટલે અમારો ઉદ્ધાર થઈ જશે. આ વર્ગે કોઈને પણ સાંભળ્યા હશે, મહાવીરને નથી સાંભળ્યા. પ્રભુવીર સતત એક જ કહે છે કે પદ્મમ નાણમ તવો દયા. દયાનો અર્થ ત્યાં કરવામાં આવ્યો છે નાનામાં નાની ક્રિયા. કારણ કે આપણી દરેક ક્રિયામાં અહિંસા છે, કોઈકની દયા છે. પ્રભુ કહે છે પહેલા જાણો, પહેલા પૂરેપૂરી સમજ કેળવો, તાણા વાણા છૂટા પાડી નાખો અને એ પછી એને આચરણમાં મૂકો. અને એક આપણે જેને ક્યારેય સમજવાની દરકાર નથી કરી અને બસ ધર્મના નામ પર દોડ 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 કર્યું છે. આવનારા માણસને પૂછો કે શેના માટે, એને ખુદને ખબર નથી. અહીં દરેકમાં અમને કહેવા આવે છે સાહેબ અમારા છોકરા આજે એવા પ્રશ્નો પૂછતા થઈ ગયા છે કે જેના જવાબ અમને નથી આપી શકતા. કેમ? તમે જવાબ કેમ નથી આપી શકતા એનું મૂળ કારણ સમજો. છોકરાઓ વધારે બુદ્ધિશાળી થયા છે એ કારણ નથી. છોકરાઓ આડા ફાટ્યા છે, છોકરાઓ તમારી સામે દલીલ કરતા થયા છે કારણ નથી. કારણ એ છે કે તમારે જે ઉંમરે પ્રશ્નો પૂછવાના હતા પ્રશ્નો પૂછ્યા નથી, માટે તમારી પાસે આપી શકાય એવા જવાબો નથી. પ્રશ્ન પૂછો. અહીં આવનાર દરેકને આહ્વાન છે, દરેકને ચેલેન્જ છે, દરેકને પડકાર છે કે મારું એક પણ વાક્ય જો તમને ગળે નથી ઉતરતું મને તે જ ક્ષણે અટકાવી દેજો. પૂછજો. એક વખતમાં તમને સંતોષ ન થાય 10 વાર પૂછજો, પણ પ્રશ્ન પૂછીને એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. અહીંથી શંકા લઈને બહાર ના જતા, અહીંથી મનમાં ખોટી આશંકા લઈને બહાર ન જતા. તમને હક છે પ્રશ્ન પૂછવાનો અને હકને પૂરેપૂરો પાળજો, ભોગવજો. આપણે હક ભોગવ્યો નથી. પરિણામ એ આવે છે કે ધર્મ કરતા જ રહીએ છીએ, શ્રદ્ધા ખૂટી જાય છે. જૈનો આટલી ઝડપથી ધર્મ પરિવર્તન કેમ કરી રહ્યા છે? શા માટે? આંકડા જુઓ. કોઈ પણ ધર્મ કરતા જૈનોએ ધર્મ પરિવર્તન કર્યું હોય એના આંકડા સૌથી વધારે છે. માત્ર છેલ્લા 10 વર્ષમાં એકલા કર્ણાટકમાં 1,15,000 જૈનો ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે. જૈનો હિન્દુ બન્યા, જૈનો મુસલમાન બન્યા એ તો જવા દો,
માત્ર જૈનોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હોય છેલ્લા 10 વર્ષમાં એકલા કર્ણાટકનો આંકડો 1,15,000 છે. કેમ? આવો મહાન ધર્મ. તમે વીરચંદ રાઘવજી ગાંધીનું પુસ્તક વાંચજો, એમાં તમને સ્પષ્ટ જણાશે કે જીસસ પણ ભારતમાં આવ્યા હતા, ભારતમાં જૈન સાધુઓના સંપર્કમાં રહ્યા હતા. એની પાસેથી જીસસને જે પ્રેમ, કરુણા, બધાના પાઠ મળ્યા, એ પાછા જઈને એમને પાઠ આપ્યા, એમાંથી બાઇબલ બન્યું. પૂરેપૂરું સંશોધન સાથે પુરવાર કર્યું છે વીરચંદ રાઘવજી ગાંધીએ કે જીસસ ભારતમાં આવીને 3 વર્ષ રહ્યા હતા અને શીખ્યા હતા. જે જીસસ જૈન ધર્મ પાસેથી આ શીખીને ગયા છે, એ જૈન ધર્મના લોકો એને જૈન ધર્મ છોડવો પડે કેમ? કારણ એક જ છે કે એ પેઢીને પ્રશ્ન પૂછવાની આપણે ના પાડી દીધી છે. એ પેઢીએ જ્યારે પ્રશ્ન પૂછ્યા છે ત્યારે સતત આપણે એમને એક જ વસ્તુ કીધી છે, પૂછ નહીં, કર્યા કર. નહીં ચાલે, નહીં ચાલે. તો મારું આહ્વાન છે કે પ્રશ્ન પૂછજો. તમારી એક પણ ક્રિયા એ સમજણ વગરની ન કરતા. અમે એ ગુરુ પરંપરામાં આવ્યા છીએ. અમારા ગુરુએ દીક્ષાના દિવસે અમને એક જ વાત શીખવાડી હતી કે સમજ્યા વગરનું કશું ન કરતું. બીજે બધે શીખવાડવામાં આવતું હતું કે સમર્પણ કરજે, તને જે કહેવામાં આવે કરી લેજે. અમે એ ગુરુ પરંપરામાં છીએ કે જ્યાં કહેવામાં આવ્યું દીક્ષાના પહેલા દિવસે કે સમર્પણ સમજણના બળનું કરજે. પહેલા સમજજે અને સમજીને સમર્પણ કરજે. મારે તમને પણ એ જ આદેશ કરવો છે. આવજો, પ્રશ્ન પૂછજો, સમજજો. સમજ્યા વગરનું કાંઈ ન કરતા. સમજ્યા વગરનું કરવું એ શ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા છે. જ્યાં સમજણ નથી એવો વિશ્વાસ છે, બ્લાઇન્ડ ફેથ, અંધાપો. અને અંધાપો જ્યારે વિશ્વાસ બની જાય ને એને જ અંધશ્રદ્ધા કહેવાય છે. અંધશ્રદ્ધા ન રાખતા. તો આવો જે એક એવો વર્ગ છે જે સમજ્યા વગર વર્ષોથી ધર્મ કરતો જ આવ્યો છે, એ વર્ગથી પણ આ ધર્મને ખૂબ નુકસાન થયું છે. અને બીજું નુકસાન થયું છે એ વર્ગથી કે જે વર્ગે સમજ્યા વગર ધર્મ કરવાનું છોડી દીધું છે. એ વર્ગને નથી સમજાતું કે ચાંદલો કેમ કરવો, એટલે ચાંદલો કરવો જ નથી. એક વર્ગ છે જે સમજ્યા વગર કરે છે, એક વર્ગ છે જે સમજ્યા વગર છોડી દે છે. એને પ્રશ્ન પૂછવા જ નથી, એને ઉપાશ્રયમાં આવવું જ નથી, એને ચોપડીઓ વાંચવી જ નથી, એને ઇન્ફોર્મેશન જોઈતી જ નથી, એને નોલેજ મેળવવાનો પ્રયત્ન જ નથી કરવો. એને બસ એક જ વાત છે કે આ બધું રિજિડ છે, આ બધું ઓર્થોડોક્સ છે, આ બધું આજના જમાનામાં ના ચાલે, અને છોડી દેવું. આ વર્ગથી પણ ધર્મને ખૂબ નુકસાન છે અને આવો વર્ગ વધી રહ્યો છે. અમે ગમે તે કરીએ, તમે એક એક બેનર જોઈ લેજો. મને તો લાગે છે કે દુનિયાભરની કળા આપણા બેનરોમાં ઠલવાઈ જતી હશે. એટલા તો સારા બેનરો બને છે આપણે ત્યાં. તો ગમે તેટલા સારા બેનરો બનાવી દીધા, એ બેનર વાંચીને આવનાર માણસ ક્યાં છે? ઉપાશ્રયમાં નથી. આપણે ગમે તેટલા સારી રીલ્સ બનાવીએ, સારા પોસ્ટર લગાડ્યા, સારા હોર્ડિંગ્સ લગાડ્યા, સારી વાતો કરી, સારો પ્રચાર કર્યો, ગમે તે કરો, યુથનો લગભગ 60% ભાગ ઉપાશ્રયનો દાદરો ચડતો જ નથી. આ પરિસ્થિતિને બહુ ગંભીરતાથી મગજમાં લઈને બદલવી પડશે. આપણે નાનપણથી એ સમજણ આપવી પડશે કે જેટલું ભણવું જરૂરી છે આ બહારનું વ્યવહારનું, એટલી જ ધર્મની સમજણ કેળવવી જરૂરી છે. પ્રોત્સાહિત કરવા પડશે યુવાનોને, યુવતીઓને કે તમે આવો, પૂછો પ્રશ્ન, સમજો. છોડી દેવાનો તમારો હક છે, ધર્મ ન કરવો એ તમારો હક છે, પણ એની પહેલા તમારી ફરજ એ છે કે જે નથી કરવા માંગતા એ શું છે એ સમજો. આપણે આપણી જાતને જ પ્રયોગશાળા બનાવવી પડશે. 3 અવસ્થા છે. એક પશુની અવસ્થા છે જ્યાં પ્રશ્ન જ નથી. એક પરમાત્માની અવસ્થા છે જ્યાં પ્રશ્ન જ નથી. પશુને પ્રશ્ન એટલે નથી હોતો કેમ કે એની પાસે વિચાર શક્તિ નથી. પરમાત્માને પ્રશ્ન એટલે નથી હોતો કેમ કે વિચારવા જેવું કશું બચ્યું નથી, બધું જાણી લીધું છે. પશુ પાસે વિચાર શક્તિ નથી, માઇન્ડ પાવર નથી, માટે પ્રશ્ન નથી. પરમાત્મા પાસે બધું જ સમજણ છે, માટે પ્રશ્ન નથી. આપણે વચ્ચે છીએ માણસ, જેની પાસે વિચાર શક્તિ પણ છે, માટે પ્રશ્ન પણ છે, અને
એની સામે માણસ એ પરમાત્મા નથી, કેમ કે એને હજુ ઘણું જાણવાનું બાકી છે. તો અહીંયા માણસ તરીકે આવજો. મારા વ્યાખ્યાનમાં પશુની જેમ નહીં બેસતા, બિલકુલ મૂંગા. ખાસ કહેવાનું, હું બોલ્યા કરું તમે સાંભળ્યા કરો એવું વ્યાખ્યાન મને નહીં ફાવે. તમારે તમારી જાતને ખુલ્લી કરવાની છે. હું મારી જાતને કરીશ, તમારે તમારી જાતને કરવાની છે. અને ખુલ્લી કરીને તમારા મનના પ્રશ્નો, ઊંડામાં ઊંડા સંશયો એને રજૂ કરી દેજો. આપણે ધર્મને ભલે આટલો સમજીશું, પણ ઊંડાણથી સમજવો છે, એના પૂરેપૂરા રહસ્યને જાણવા છે. મારે પશુ નથી બનવું, પણ પરમાત્મા બનવા તરફ આગળ વધવું હશે તો પ્રશ્ન જોઈશે મારી પાસે. આપણે હંમેશા આંગળીને પકડી, કે જે આંગળી આપણને ચંદ્ર દેખાડે છે. તમે જોજો, એક નાનું બાળક, એને ખબર નથી હોતી કે ધ્રુવનો સ્ટાર ક્યાં છે, ધ્રુવનો તારો ક્યાં છે, સપ્તર્ષિ ક્યાં છે. આ તારાઓની ઓળખ એને નથી હોતી. ક્યારેક એના પિતા, એના માતા એને દેખાડે કે જો બેટા, આ ધ્રુવનો તારો, આને શુક્ર કહેવાય, આ મંગળ છે. ક્યારેક આકાશમાં દેખાડે. બાળક ક્યાં નજર કરશે? તમારી આંગળી સામે કે આંગળીથી જે તારો દેખાય છે એની સામે? ક્યાં નજર કરશે બાળક? તારાની સામે. કારણ કે આંગળીને નથી જોવાની, જોવાનો તારાને છે. આપણે બરાબર ઊંધું કર્યું છે. અહીં આવનાર દરેક સાધુ, તમારી પાસે આવનાર દરેક માહિતી એ આખરે તમને આંગળી ચીંધે છે પરમાત્મા તરફ. તમારે પરમાત્મા તત્વને જોવાનું છે. તમારે મારા પગ નથી પકડવાના, તમારે મને શરણાગત નથી થવાનું, તમારે શરણાગત થવાનું છે પરમ તત્વને. પણ આપણે પકડી આંગળીઓ, જે આંગળી ચંદ્ર દેખાડે છે, ચંદ્ર તરફ તકાયેલી આંગળી, આપણે આંગળીઓને પકડી, અને આંગળીઓને પકડીને આપણે એને શરણાગત થયા. ચંદ્ર તો એક જ હોય, ચંદ્રને દેખાડનારી આંગળી 100 હોય. યાદ રાખજો, ચંદ્ર એક જ હોય, ચંદ્રને દેખાડનારી આંગળી 100 હોય. આપણે ચંદ્રની ઉપાસના કરવાની હતી, આપણે આંગળીના ઉપાસક બન્યા. પરિણામ એ આવ્યું કે આપણે બધા વહેંચાતા ગયા. તમારા ગુરુ જુદા છે, તમારા જુદા, મારા જુદા, બધાના ગુરુઓ જુદા છે. ગુરુને નહોતા પકડવાના, ગુરુ દ્વારા પહેલા ચંદ્રને જોવાનું હતું, અને આપણે બદલાયા. પરિણામ એ આવ્યું કે અહીં આવનાર માણસ એ જૈન શ્રાવક આવતો જ નથી. આવે છે કોઈ તિથિનો, કોઈ થોયનો, કોઈ ગચ્છનો, કોઈ પક્ષનો, કોઈ સમુદાયનો, એવા શ્રાવકો જ આવે છે. જૈન શાસનનો શ્રાવક કોણ છે? જે ચંદ્રને જોનારો શ્રાવક ક્યાં છે? આંગળીઓને પકડનારા અહીંયા આવ્યા છે. સાહેબ, અમે લોકોએ તો આ આંગળી પકડી છે, ને પછી આંગળીનો મહિમા થાય. તારી આંગળી લીસી છે ને મારી આંગળી ખરબચડી છે. તારી આંગળી લાંબી છે, મારી આંગળી એનાથી વધારે લાંબી છે. આપણે આંગળીઓના ગુણગાન ગાઈએ છીએ, ચંદ્રને નથી જોતા. પરિણામ એ આવે છે કે અહીંયા આવનાર દરેક શ્રાવક એને બીજો ખોટો લાગે છે, બીજાની આંગળી ખોટી લાગે છે. એમ કે આંગળી પકડી, આંગળી બધી જુદી હોવાની, ચંદ્ર એક હોવાનું. આપણે આ ચોમાસામાં ચંદ્ર જોવો છે, આંગળીઓની. આંગળીના નામ પર ઝઘડા થશે. એક તિથિવાળા એમ જ કહેશે કે 2 તિથિવાળા ખોટા છે, 2 તિથિવાળા કહેશે 1 તિથિવાળા ખોટા છે. દરેકને બીજાની આંગળી ખરાબ લાગવાની, તુચ્છ લાગવાની, નબળી લાગવાની. આંગળીને નહીં જોતા. એ આંગળી જેની સામે તકાય છે એ ચંદ્રને જોજો. આપણે ચંદ્રને જોવો છે. ભાગ્યશાળી જાત પર એટલા પ્રયોગો કરવા છે. આ ચોમાસામાં પોતાની જાતને લેબોરેટરી બનાવી દેવી છે, પ્રયોગો કરવા છે. અને આ પ્રયોગો માત્ર એક જ વસ્તુ માટે કરવા છે. છેલ્લી વાત કરીશ, મનને કેળવવું છે. આપણા કોઈનું પણ મન આપણા કંટ્રોલમાં નથી, આ હકીકત છે. મન ધારે એ રીતે મને નચાવી શકે છે, હું મનને કંટ્રોલમાં કરી શકતો નથી. બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું પ્રભુએ ગોશાલક માટે થઈને. પ્રભુએ ગૌતમ સ્વામીને કહ્યું કે તારે ગોશાલકને ઓળખવો હોય ને તો તને ઉદાહરણથી સમજાવો. ઉદાહરણ નબળું છે, પણ વાસ્તવિકતાને પકડવાનો પ્રયત્ન કરજો. જીવનમાં ક્યારે વાંદરો જોયો છે?
વાંદરો જોયો છે? કમસે કમ અહીંયા રાણીબાગમાં તો છે, જોયો છે. વાંદરાને આ વ્યાખ્યાનમાં બેસાડવું હોય તો કેટલું બેસે? કેટલું બેસે વાંદરો આ વ્યાખ્યાનમાં? આપણે એને કહીએ કે આટલી સરસ વાતો થાય છે, તું બેસ અને સાંભળ, કેટલું બેસવાનું? તો વાંદરો પોતે ચંચળતાનું પ્રતીક છે. ધારો કે વાંદરો, એને આપણે અહીંયા લાવ્યા પણ ખરા, પણ વાંદરાને લાવતા પહેલા આપણે દારૂ પીવડાવેલો છે, તો શું થશે? વાંદરાને તમે દારૂ પીવડાવીને અહીંયા લાવ્યા તો શું થશે? એની ચંચળતા ઓર વધશે. દારૂ પીધેલો વાંદરો એને કંટ્રોલમાં કરી જ ન શકે. તકલીફ એ થઈ કે દારૂ પીતા પહેલા કે દારૂ પીધા પછી એ વાંદરો અહીંયા આવતો હતો અને એને રસ્તામાં વીછી કરડી ગયો. દારૂ પીધેલો વાંદરો વીછી કરડે, વીછીનું ઝેર તમને કૂદકા મારે. દારૂ પીધેલા વાંદરાને જો વીછી કરડે, એને કંટ્રોલમાં રાખવો ઓર મુશ્કેલ. અને એવો વાંદરો એના શરીરમાં કોઈ ભૂતે પ્રવેશ કર્યો તો શું થશે? ભૂત એના શરીરમાં જાય, એને વીછી કરડેલો છે, દારૂ પીધેલો છે અને વાંદરો છે. ચાર વસ્તુ જો ભેગી થાય, પ્રભુ કહે છે કે આ આપણા મનની કથા છે. દુનિયામાં કદાચ આવું નહીં બનતું હોય, મારા મનમાં તો રોજે રોજ આવું બને છે. મારું મન કોઈક રીતે મરકટ છે, વાંદરું છે, ચંચળતાનો પાર નથી. અને એ ચંચળતામાં મારી અનિયંત્રિતતા ઉમેરાય છે, કંટ્રોલ વગરની સ્થિતિ, કંટ્રોલ લેસ. હું મારા મન પર કંટ્રોલ કરી જ નથી શકતો અને મનને ફાવે તેમ ભટકવા દઉં છું. આ દારૂ પીવા બરાબર છે. અને એમાં પણ મારી વાસનાઓ, ઉપાશ્રયમાં હોઉં તોય મારી આંખો સ્થિર નથી હોતી, દેરાસરમાં સ્થિર નથી હોતી, ક્યાંય જે છે મારી પાસે એમાં મને તૃપ્તિ, શાંતિ ક્યાંય નથી. મને જે નથી એ જ જોઈએ છે, એ જ આકર્ષે છે. આ વીછી કરડવા બરાબર. અને એમાં પણ અવિવેક. એ જમાનો આવ્યો છે, જે જમાનો તમને એમ કહે છે કે છોડી દો વિચારો, શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, શું ન પીવાય, ક્યાં જવાય, ક્યાં ન જવાય, ક્યાં બેસાય, ક્યાં ન બેસાય, શું બોલાય, શું ન બોલાય, શું કરાય, શું ન કરાય, બધું વિચારવાનું છોડી દો. બસ ફ્રી થઈ જાઓ. આ ભૂત વળગ્યા બરાબર. ચારે વસ્તુ ભેગી કરીને આપણે બેઠા છીએ અને પછી જે બચશે ને એ મનના વગર લેવા દેવાના ઉધામાં અને કૂદકા જશે. બીજું કાંઈ જ નહીં. મારું મન એને મારે કેળવવું છે. દરેક ક્ષણે તમારી પાસે બે શક્યતા છે. પ્રભુના જે વચનથી શરૂઆત કરી હતી એ વચનને ભૂલશો નહીં કે જિંદગી કેવી એ તમારી પસંદગીનો સવાલ છે. તમે હંમેશા એક જ જવાબ આપ્યો છે કે બીજા આવા છે માટે હું આવો છું, દુનિયા આવી છે માટે હું આવો છું. પ્રભુ કહે છે બરાબર ઊંધું. તું આવો છે માટે દુનિયા આવી છે. તારી દુનિયાનું સર્જન તે જ કર્યું છે. આપણે એક સારી દુનિયા એનું સર્જન કરવું છે. ધાર્મિકતાને ખોખલી નથી રાખવી. ભલે ધર્મ થોડોક કરીશું, થોડોક, પણ પૂરેપૂરો સમજીને કરીશું. ભલે ધર્મ થોડોક કરીશું, પણ એ ધર્મથી વાસ્તવિક રીતે જે પામવાનું છે એ પામવાનો પ્રયત્ન કરીશું. ભલે ધર્મ થોડોક કરીશું, પણ એ ધર્મ એવો કરીશું કે આપણા જિંદગીની દરેક ક્ષણ એને ધર્મ પ્રસન્નતાથી છલકાવી દે. ભલે ધર્મ થોડોક કરીશું, પણ એવો કરીશું કે આપણા સંપર્કમાં આવનાર દરેક જીવ એને આપણે આપણો પ્રેમ, આપણી મોહબ્બત, આપણો સ્નેહ આપી શકીએ. ભલે ધર્મ થોડોક કરીશું, પણ એ ધર્મ એવો કરીશું કે આપણી આસપાસ એક પવિત્રતાની ઓરા ઊભી થાય, આપણી આસપાસ એક પવિત્રતાનું વલય રચાય અને એ પ્રેમ, પવિત્રતા અને પ્રસન્નતા એના મોજાઓમાં વિહરતા વિહરતા આપણે આ ચોમાસું કરવું છે. આજે પહેલો દિવસ છે ચોમાસાનો. તમને બધાને એક આહ્વાન આપું છું. અહીંયા આવજો મનને કેળવવા માટે. અહીંયા આવજો પ્રશ્ન પૂછવા માટે. અહીંયા આવજો. અમે બધાએ જે યાત્રા શરૂ કરી છે પરમ તત્વને સમજવાની, અમે લોકો પામીને નથી બેઠા. ખાસ કહું છું કે તમે એવી ભૂલ નહીં કરતા કે અમે લોકો કશું પામી ગયા છીએ અને અમે અમારી પાસે જે પામ્યું છે એ તમને આમ ઉચકીને આપી દઈશું. ના, નહીં. અમે તો તમને પાર્ટનર બનાવવા માંગીએ છીએ.
સાથે મળીને આપણે ખોદકામ કરવું છે. અને એ ખોદકામ એની રીત અમને થોડીક વધારે આવડે છે, અમે તમને થોડી રીત શીખવાડીશું, પણ એ કરીને આપણે એમાંથી હીરા ગોતી કાઢવા છે. તો આવજો આવજો આવજો.